પાછા જતા રહ્યો. એ રહેણી કરણી પરંપરા હજી પણ કાઠી ક્ષત્રિયોમાં છે. અભરાય કાંધી, એક થાળામાં જમવાનું, ગાડલી ઉપર બેસવાનું. હમણાં જ હું મોટા દડવા ગયો હતો, મારા કથાના આયોજક ગુણભાઈ વાળા, ભૂપતભાઈ વાળા, સોરી ભૂતભાઈ વાળા, કાઠી ક્ષત્રિય હતા, પણ એટલો નમ્ર વિનમ્ર ઝૂકતો માણસ હતો. એમના ઘરે હું ગયો હતો, 200 વર્ષ જૂની હવેલી. એ કાઠી ક્ષત્રિય બધી બહેનોને મળ્યો, એની વિચારધારા, માન મર્યાદા ગજબ ગજબ. હજી પણ કાઠિયાવાડી ભોજન કેમ? કાઠી ક્ષત્રિયથી. કાઠિયાવાડની મહેમાન ગતિ કેમ? કાઠી ક્ષત્રિયોથી. કાઠિયાવાડ એ સમાજથી ઓળખાય છે.